રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક પહેલ કરવામાં આવી છે। ગાંધીનગર એસટી ડેપો ખાતે લોકાર્પણ સમારંભ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે સ્કૂલ ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। વાહન વ્યવહાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં આમ તો 28 જેટલી સ્કૂલ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવી છે, જેની શરૂઆત આજથી જ કરવામાં આવી। એસટીની વેસ્ટ બસોનો બેસ્ટ ઉપયોગ કરવામાં આવ્યો। એક બસની અંદર જ આખી સ્કૂલ ઊભી કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીએ જે કહ્યું કે એસટીની વેસ્ટ બસો હતી એટલે જૂની બસો થઈ ગઈ હતી। રણશાળા યુનિક મોડલ છે। સાથે એમણે એવું પણ કહ્યું કે ખરાબ હાલતમાં રહેલી બસોનો હવે સદુપયોગ કરવામાં આવી રહ્યો છે। શિક્ષણ વિભાગને આ બસ સોંપાશે। ભવિષ્યમાં આવી બીજી પણ બસો તૈયાર કરવામાં આવશે। 23મા શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે આજે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર બીએન હાઈસ્કૂલથી શાળા પ્રવેશ ઉત્સવની જ્યારે શરૂઆત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 28 રણશાળા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે। આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે। બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે। આ બાળકો જે રનની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે।